આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કાર એનાયત કરાયા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાગોર હોલ ખાતે આ પારિતોષિક એનાયત કરાયા હતા. દરમિયાન શિક્ષણ અને સમાજનું જીવન ધોરણ સુધારવા માટે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું. સન્માન પ્રાપ્ત કરનારા દરેક શિક્ષકને રાજ્યપાલના હસ્તે 51,000 રૂપિયાનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે દાહોદ જિલ્લામાં પણ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ઝાલોદના બીઆરસી કો કલ્પેશ મુનિયા, સાકરદા પ્રાથમિક શાળાના હરેશ સોડવડિયા સહિતના 5 શિક્ષકોને તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પારિતોષિક અપાયા હતા. નર્મદા જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરાયા હતા. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા 2 શિક્ષકો પૈકી નાંદોદ તાલુકાની જીઓર પાટી પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રવીણા પાટણવાડિયા અને માધ્યમિક શાળાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા દેડિયાપાડા તાલુકાની છેવાડાની ડુમખલ સરકારી માધ્યમિક શાળાના શિક્ષક સુરેન્દ્ર વસાવા, સુરેશ ધારવિયા અને સુંદરપુરા પ્રાથમિક શાળા દીપ્તિ જાસગરને દ્વિતીય, ગંભીરપુરા શાળાના નેહા રાણા, પાનખલા શીશાના મનહર બારિયાને એવોર્ડ એનાયત કરાયા હતા. નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લુણાવાડા ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરુવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સના બાળકો પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન પ્રદાન કર્યું હતું. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. મહેસાણાના વિજાપુર અને ગાંધીનગરના માણસા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા અને કેન્દ્રશાસિત દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. માછીમારોને 8મી ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 119% વરસાદ થઈ ચૂક્યો છે. સૌથી વધુ 183% વરસાદ કચ્છ ઝોનમાં થયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 127%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 121%, પૂર્વ મધ્ય ઝોનમાં 115% અને ઉત્તર ગુજરાત ઝોનમાં 99% વરસાદ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 87% જળસંગ્રહ થયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 106 જળાશય 100%, 44 જળાશય 70% થી 100% અને 17 જળાશય 50% થી 70% વચ્ચે ભરાયા છે. 142 જળાશય હાઈ એલર્ટ ઉપર, 10 જળાશય એલર્ટ ઉપર છે. વરસાદના પાણીના એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાના હેતુથી જળસંચય જનભાગીદારી અભિયાનનો આરંભ થયો છે. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત જિલ્લાના 587 ગામોમાં 10 કરોડ 43 લાખના ખર્ચે 2031 જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ થયો છે. મંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગના ડિજિટલ મોનિટરિંગ ડેશબોર્ડનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જળસંચય અને જનભાગીદારી હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી ઉપર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે. કાવેરી નદી ઉપર બનેલા આ પુલની લંબાઈ 120 મીટર છે. તેમાં 3 ફૂલ સ્પાન ગર્ડરનો સમાવેશ થાય છે. તેના થાંભલાઓની ઊંચાઈ 13 મીટરથી 21 મીટર છે. આ પુલ વાપી અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. કાવેરી નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 46 કિલોમીટર અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 4 કિલોમીટરના અંતરે છે.
આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ ઉપર પુલનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.